મારું નામ મનીષ પટેલ, ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ. હાલમાં હું અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા તાલુકામાં આવેલા દોલપુર કંપામાં આવ્યા છીએ અને અહીંયા નિહારભાઈના ફિલ્ડ ઉપર છીએ, જે પ્રોગ્રેસિવ ખેડૂત છે અને એમના ફિલ્ડ ઉપર હાલમાં 3 પ્રકારના વાવેતર થયેલા છે, જેમાં છે પપૈયા છે, તરબૂચ છે અને ચણા અને બીજા બાગાયતી પાકો પણ, જેમ કે જામફળ પણ છે અને આંબા પણ છે. તો હાલમાં અમે તરબૂચના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તો આપણે જોઈએ છે કે તરબૂચનું ફિલ્ડ બહુ સરસ છે અને અત્યારે ફ્રૂટ પણ લાગી ગયા છે અને ફ્રૂટ પણ અત્યારે લગભગ 50% ઉપરની સાઇઝમાં છે. લગભગ 500 ગ્રામથી કિલોની વચ્ચેનું અત્યારે ફ્રૂટ જોવા મળી રહ્યું છે. એટલે ખૂબ સારું ફિલ્ડ છે. તો અત્યારે ખેડૂત પાસે જ આપણે માહિતી લઈએ કે આમાં તમે ટપક પદ્ધતિ અપનાવી છે તો એમાં તમને શું શું ફાયદા જોવા મળ્યા છે. નિહારભાઈ, આના અંદર તમે ટપક દ્વારા જે તરબૂચનું વાવેતર કર્યું છે તો એમાં તમને શું લાગી રહ્યું છે, શું ફાયદા જોવા મળ્યા છે? જો પહેલા તો શું છે કે છૂટા પાણી વાપરતા હતા તો આવા પાક પણ થતા નહોતા, કેમ કે છૂટા પાણીથી આ પોસિબલ જ નથી. કેમ કે ક્યારે પણ આપણે દવા મારીએ તો એનામાં ભેજનું પ્રમાણ પણ જળવાતું નહોતું. ડ્રીપ આવી એના કારણે મલ્ચિંગની અંદર એનો સરખો ભેજ થાય છે ને આપણે જીવામૃત કે કાંઈ આપવું હોય તો પણ આપી શકીએ છીએ, ખાતર પણ ચડાવી શકીએ છીએ. એટલે એ ફાયદો છે. નહીં તો છૂટા પાણી તો એ પોસિબલ છે જ. નિંદામણ પણ ઓછું થાય છે અને પાણીનો વપરાશ પણ ઘણો ઓછો થાય છે. બરાબર છે. એટલે આ ટપક કરવાથી તમારે મેન ફાયદો પાણી પણ ઓછું જાય છે, નિંદામણ પણ ઓછું થાય છે અને બીજું કે આ વચ્ચેના ભાગમાં ભેજ ઓછો આવે એટલે ચાલવામાં પણ તમારે સરળતા રહે છે. એટલે એ પણ મોટો ફાયદો છે. બીજું કે તમે જે આની અંદર સમયસર જે વોટર સોલ્યુબલ ખાતરો છે એ આ ટપકની અંદર પણ આપી શકતા હશો તમે? આપીએ છીએ. તો એ પણ તમારા માટે સરળતા છે. એટલે ખૂબ સારી બાબત છે અને આપણે જોઈ રહ્યા છીએ ફિલ્ડ ખૂબ સારું છે અત્યારે હાલમાં. ને ખેડૂતને વિનંતી કરીશ કે આની અંદર તમને કેટલું પ્રોડક્શન મળે છે ટપકની અંદર તરબૂચમાં અમને છે ને વીઘે 500 મણની આસપાસ પ્રોડક્શન મળે છે ને આ સાલ તો મને લાગે થોડુંક પ્લસ થશે એવું લાગે છે. ને રેટમાં પણ કેવું છે કે ગઈ સાલ 200ની આસપાસ હતો પણ આ સાલ થોડું એનામાં પણ પ્લસ થશે, વાવેતર ઓછું છે એટલે. ઓકે, એટલે તમારી 200ની આસપાસ એવરેજ ભાવમાં જતું હોય છે અને 500 મણની આસપાસ પર વીઘે ઉત્પાદન આવે છે, એટલે ખૂબ સારું કહેવાય. એટલે તમારો મત મુજબ 1 વીઘાની અંદર કેટલો નફો થતો હશે તરબૂચની અંદર? હવે આ તો કેવું છે, સારો નફો થાય પણ હવે ભાવ ઉપર હોય છે કેવું રહે છે ભાવ એનો. એવરેજ 50,000 થી 1 લાખની વચ્ચે આરામથી એટલું તો રહેશે. ઓકે, 50,000 થી માંડીને 1 લાખ રૂપિયા સુધીનો નફો રહે છે. એટલે ખૂબ સારી બાબત છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે ખાસ ખેડૂતોને તમે જે વાત કરી કે તમે પ્રાકૃતિક જીવામૃતની જે ટ્યુબ છે એના દ્વારા પણ જીવામૃત તમે આના અંદર ટપકમાં આપો છો, એટલે પેલું રાસાયણિક ખાતર પણ તમે આમાં ઉપયોગ ઓછો કર્યો છે. ઓછું 50% સમજો ને, 50% જ અમે આપીએ છીએ, 50% અમે જીવામૃત આપીએ છીએ. એટલે ખૂબ સારું કહેવાય કે રાસાયણિક ખાતર 50% ઉપયોગ ઓછો થયો છે, એટલે જમીન પણ તમારી બગડે છે ઓછી. ખૂબ ખૂબ આભાર તમારો. બીજું કોઈ ખેડૂતોને તમે કહેવા માંગતા હોય તો કહી શકો? હું તો એક કહું છું કે બધા ડ્રીપનો ઉપયોગ કરે એટલે પાણીનો વપરાશ પણ ઓછો થાય અને જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ ઓછું થાય. આમ શું છે, છૂટું પાણી હોય તો ક્ષાર હોય છે એના કારણે જમીન પણ કડક થાય છે અને આનામાં એ ફાયદો છે. ડ્રીપમાં પાણી પણ ઓછું જોઈએ, ઘાસ પણ, નિંદામણ પણ ઓછું થાય ને કોઈ બી ખાતર આપણે આપવું હોય તો ડાયરેક્ટ ડ્રીપ દ્વારા આપી શકાય. જીવામૃત છે એ પણ આપી શકાય, પણ જીવામૃતમાં બેગ વાળવું હોય તો ડાયરેક્ટ ગાળ્યા વગર આપી શકાય. એટલે ડ્રીપનો ચોક્કસ ફાયદો જ છે.